તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. આણંદના વિદ્યાનગરમાં પથ્થરમારાનો બનાવમાં 2 થી 3 લોકોને ઈજા પહોંચી છે. વિદ્યાનગર હરિઓમ નગરના સ્મશાન પાસે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. તો પ્રેમ પ્રકરણને લઈને બબાલ થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અથડામણમાં 2 થી 3 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો આણંદના વિદ્યાનગરની ઘટના જ્યાં પથ્થરમારાનો બનાવ બન્યો, જેમાં 2 થી 3 લોકોને ઈજા પહોંચી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વિદ્યાનગર હરિઓમ નગરના સ્મશાન પાસે 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પ્રેમ પ્રકરણને લઈને બબાલ થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તો અથડામણમાં 2 થી 3 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ. રૂપેશ, 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, શું વિગતો મળી રહી છે? આણંદના વિદ્યાનગરની ઘટના છે કે જ્યાં ઘટના બની હતી મોડી રાત્રે. એક જ કોમના 2 જૂથો અચાનક આમને સામને આવી ગયા. પ્રેમ પ્રકરણનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. પથ્થરમારો થયો. ટોળાએ વિસ્તારમાં બંને ટોળાએ બાનમાં લેવાનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે શાંતિથી બંને કોમના પક્ષના ટોળાઓને સમજાવ્યા અને છૂટા પડ્યા છે. દરમિયાન એવું કહેવાય છે કે 2 થી 3 લોકોને ઈજા થઈ છે. વાહનોમાં પણ તોડફોડ થઈ હોવાનું બહાર આવી રહ્યું છે. જી રૂપેશ, હાલમાં કેવી પરિસ્થિતિ છે અને પોલીસ બંદોબસ્ત કેવો ગોઠવાયો છે? બિલકુલ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. વિસ્તારના રાઉન્ડ ધ ક્લોક એમનો બંદોબસ્ત ચાલી રહ્યો છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુ હેઠળ હોવાનું પોલીસ વિભાગનું કહેવું છે. આજે સમગ્ર ઘટના બની, કેટલા લોકો ઘાયલ થયા છે અને તેમની હાલત હાલમાં કેવી છે? જી, આ 2 થી 3 લોકોને વાગ્યું છે. એકને ગંભીર ઈજાઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. એટલે પોલીસ એની હાલ સારવાર ચાલી રહી છે. પોલીસ એની ફરિયાદીઓ જે છે હવે સામસામે એની ફરિયાદો લેવાની પણ તજવીજ હાથ ધરાઈ રહી છે. જી જી, આભાર રૂપેશ માહિતી આપવા માટે. તો 2 થી 3 લોકોને ઈજા પહોંચી છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવારથી ખસેડવામાં આવ્યા છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ જે પરિસ્થિતિ છે હાલમાં થાળે પડી ગઈ છે. પોલીસે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો છે. વિદ્યાનગર હરિઓમ નગરના સ્મશાન પાસેની ઘટના, જ્યાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પ્રેમ પ્રકરણને લઈને બબાલ થઈ હોવાની પ્રાથમિક માહિતી હાલમાં તો સામે આવી રહી છે. આ સમગ્ર અથડામણમાં 2 થી 3 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવારથી ખસેડાયા છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. તો આ સમગ્ર ઘટના મામલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. હાલમાં પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. આણંદના વિદ્યાનગરની આ ઘટના, જ્યાં પથ્થરમારો થયો હતો 2 જૂથો વચ્ચે.